ડે 13 ઓફ 150 કિલોમીટર ઇન 30 ડેઝ. આજે આપણી સાથે છે કિશનભાઈ. કાલે આપણે 10 કિલોમીટર કમ્પ્લીટ કર્યું હતું, કેમ કે આજે નોર્મલ પેસ ઉપર કિશનભાઈને સાથે લઈને ખેંચીએ જેટલું ખેંચે એટલું. One K done, 2K done, 3K done, 4K down. ફાઇનલી 5 કિલોમીટર સાથે પૂરું કર્યું. કાલે ક્રિકેટ રમ્યો હતો પાછો, એમાં થોડીક, અને ક્રિકેટ સાથે સવારે 10 કિલોમીટર ખેંચ્યું હતું એટલે થોડીક એનર્જી ડાઉન હતી, પણ 5K કમ્પ્લીટ કર્યું છે. આપણા કિશનભાઈ ત્યાં બેઠા છે, એ કોઈ દિવસ રનિંગ કર્યું નથી મારી જેમ, અને મારી જેમ પાછળ હેવી વેટ છે, એટલે 1 કિલોમીટર તો એ મારી સાથે પૂરું કર્યું રનિંગ કરીને. પછી બીજું 500 મીટર જેવું ચાલ્યું, એટલે આટલું બહુ કહેવાય. ધીમે ધીમે ઇન્ક્રીઝ થશે. જ્યાં રનિંગ કરવા આવ્યો ને એ રાઉન્ડ સર્કલ જ હતું. એ રાઉન્ડ સર્કલમાં રનિંગ કરવું ને મારા માટે, બીજા બધાને ખબર નહીં, મારા માટે રનિંગમાં સર્કલમાં જે રનિંગ કરવું, પછી ટ્રેડમિલમાં રનિંગ કરવું, એ બે વસ્તુ મારા માટે છે ને બહુ હાર્ડ છે. પણ એક વસ્તુ શીખો, મેં મેરેથોન હતી એ પહેલાં ખાલી 1-2 વાર જ બહાર રનિંગ કર્યું હતું. એ પહેલાં હું ટ્રેડમિલમાં જ રનિંગ કરતો હતો. તો ટ્રેડમિલમાં અને આવા સર્કલવાળી જગ્યામાં તમે રનિંગ કરતા ને તો તમારું મેન્ટલી સ્ટ્રોંગ થાવ, અને પછી જ્યારે બહાર તમે રનિંગ કરવા જાઓ ને તો એમાં ડિફરન્સ બહુ આવે ડિસ્ટન્સમાં. અને આ મેં નોટિસ કર્યું. હવે બીજા બધાનું આપણને ખબર નહીં. બાકી આપણે આજે 5K પૂરું કર્યું છે, અને આજે તો 13મો દિવસ, ડે 13. હજી આપણે 17 દિવસ બાકી છે. તો મળીએ ચાલો બીજા બ્લોગમાં. બાય.